हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। जैसा कि आप सब जानते हैं कि हमारा विभाग डी प्रकरण 7 रोककर बेड़ चालू है। उसके अंदर दाखिला नंबर 1 और दाखिला नंबर 2 हो चुका है, जो लेक्चर नंबर 6 और 7 में आपको मिल जाएगा। आज हम करने वाले हैं दाखिला नंबर 3। નીચેના વ્યવહારો પરથી શ્રી નમ્રતાનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો। શ્રી નમ્રતાનો ધંધાનો માલિક છે નમ્રતા। 2024 ઓગસ્ટનો મહિનો છે। આગળ વધતા પહેલાં આપણે જોઈ લઈએ ખાતા કેવી રીતે બને છે। તો ખાતામાં ઉધાર હોય, જમા હોય, બે વિભાગ પાડવાના। એક બાજુ રહેશે તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા, આપેલ વટાવ, રોકડ અને બેંક। જમા બાજુ રહેશે તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, મળેલ વટાવ, રોકડ અને બેંક। ચાલો જોઈએ, આગળ વધીએ। પહેલી વિગત, 1 તારીખ, હાથ પર રોકડા 8,000, બેંક ખાતાની ઉધાર બાકી 10,000। હાથ પર રોકડા એટલે શરૂઆતની બાકી આગળ લાવ્યા, અને બેંક ખાતાની ઉધાર બાકી પણ શું છે? શરૂઆતની બાકી આગળ લાવ્યા। ઉધાર બાકીની જગ્યાએ જમા બાકી પણ હોઈ શકે, ઉધાર બાકી પણ હોઈ શકે, બરાબર। તો આ શું લખાશે? તો જુઓ, 1 તારીખ ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, રોકડા કેટલા લાવ્યા? 8,000 અને બેંક લાવ્યા 10,000। એક નોંધ યાદ રાખજો કે રોકડની હંમેશા ઉધાર બાકી જ હોય, અને બેંકની ઉધાર બાકી પણ હોઈ શકે અને જમા બાકી પણ હોઈ શકે। અહીંયા ઉધાર બાકી છે તો ઉધાર બાજુ લખવાનું। ચાલો આગળ વધીએ। 5 તારીખ, 5 તારીખે શું કહે છે? રૂપિયા 8,000નો માલ 8% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો। રૂપિયા 3,000 રોકડા અને બાકીની રકમ ચેકથી ચૂકવી। એટલે કે 3,000 રોકડા આપવાના અને બાકીની રકમ ચેકથી આપવાના। તો 8,000નો માલ છે, 8% વેપારી વટાવ છે અને 5% રોકડા વટાવ છે, બરાબર। તો પહેલાં ગણતરી જોઈ લઈએ। તો ગણતરી જુઓ, આપણે કેટલાનો માલ છે? 8,000નો। એમાં વટાવ કેટલા આપવાના? 8% એ શું છે? વેપારી વટાવ, જે કેટલા આવશે? 640 રૂપિયા આવશે। 8,000ના 8% 640 વેપારી વટાવ આવશે, અને બાદ બાકી કરીશું તો આવશે 7,360। એના કેટલા કરવાના? 5%, એ 5% શું છે? રોકડ વટાવ છે। રોકડ વટાવ કેટલા આવશે? 368 રૂપિયા। એને શું કરવાનું? 7,360માંથી બાદ કરી દેવાનું, તો વધશે 6,992। એ આપણી રકમ છે જે આપણે ચૂકવવાના છે। ફરી જોઈએ, 8,000નો માલ હતો, એમાં 8% વેપારી વટાવ, તો 7,360 વધશે। એના 5% રોકડ વટાવ, જે 368 આવ્યો, અને વધશે 6,992। એમાં શું કહે છે કે 3,000 રોકડા ચૂકવ્યા અને બાકીના ચેક આપ્યા। 3,000 શાના છે? રોકડના છે, અને 3,992 શાના છે? ચેક, એટલે કે બેંકમાં લખાશે। તો આની નોંધ કેવી રીતે થશે? તો રોકડ મેળમાં જમા બાજુ, ખરીદી ખર્ચ છે ને, ખરીદી કરીએ તો પૈસા જાય, રોકડા જાય, બેંકમાંથી પૈસા જાય, તો જમા બાજુ લખવાનું। તો જમા બાજુ 5 તારીખ ખરીદ ખાતે વટાવ આપ્યા 368 રૂપિયા, રોકડા આપ્યા 3,000 અને ચેક આપ્યા 3,992। ચલો આગળ વધીએ। 7 તારીખ, 6 તારીખ, 6 તારીખમાં શું કહે છે? બેંકે રૂપિયા 150 સિલક પરના વ્યાજ પેટે, સિલક પરના વ્યાજ પેટે નમ્રતાના ખાતામાં જમા કર્યા છે। શું કર્યા છે? નમ્રતા, ધંધાનો માલિક નમ્રતાના ખાતામાં જમા કર્યા છે, એટલે બેંકના ખાતામાં પૈસા જમા થયા છે, એટલે બેંકના ખાતામાં રકમ વધશે, એટલે ક્યાં લખાશે? ઉધાર બાજુ લખાશે, બરાબર। તો ઉધાર બાજુ લખવાનું। 6 તારીખ બેંક વ્યાજ ખાતે, કેમ કે ઉધાર બાજુ કેમ લખાયું? ઉધાર બાજુ કેમ કે પૈસા બેંકમાં આવ્યા છે, તે માટે બેંક ખાતામાં જમા થયું છે પણ ધંધામાં આવ્યું છે, એટલે રોકડ મેળમાં ઉધાર બાજુ લખાશે। બેંક વ્યાજ ખાતે બેંકના ખાનામાં 150। અને આગળ શું કહે છે? તેમજ ઘર માટેના લોકરના ભાડા, બરાબર। લોકરનું ભાડું પણ એક શાનું છે? ઘરનું છે, ઘરનું છે। જો ઘરનું હોય તો એ અંગત છે, અંગત એટલે ઉપાડ છે। એ 600 રૂપિયા શું થયા છે? ઉધારિયા છે, ઉધારિયા છે એટલે ખાતામાંથી બાદ થયા છે, ખાતામાંથી કટી ગયા છે પૈસા। જો ખાતામાંથી પૈસા કટી જાય એટલે ખાતામાંથી પૈસા ગયા, એટલે શું લખાશે? જમા બાજુ લખાશે। જમા બાજુ લખવાનું। 6 તારીખ ઉપાડ ખાતે 600 રૂપિયા બેંકના ખાનામાં, બરાબર। બેંક વ્યાજ એ આવક છે, ઉધાર બાજુ લખ્યું, અને ઉપાડ એ ખર્ચ છે ધંધાનો, તો જમા બાજુ લખ્યું। ઓકે, આગળ વધીએ।
7 તારીખ 7 તારીખમાં શું કહે છે? ઉમેદવારનું પ્રીમિયમ 3000 ક્રોસ ચેકથી મળ્યું ઉમેદવારનું પ્રીમિયમ 3000 રૂપિયા ક્રોસ ચેકથી મળ્યું. ઉમેદવારનું પ્રીમિયમ એ ધંધાની આવક છે. ધંધામાં જે કર્મચારીઓ હોય એના લગતા એક આવક છે, જેને કહેવાય છે ઉમેદવારનું પ્રીમિયમ. એ 3000 રૂપિયા છે જે મળ્યા છે. કેવી રીતે મળ્યા છે? ચેકથી મળ્યા છે. તો ધંધા માટે શું થઈ? આવક થઈ. તો ઉધાર બાજુ લખવાનું. 7 તારીખ ઉમેદવારનું પ્રીમિયમ ખાતે બેંકના ખાનામાં 3000, કેમ કે ચેક મળ્યા છે ને, તો બેંકના ખાનામાં લખાશે. આગળ શું કહે છે? જ્યારે આગના વીમાનું પ્રીમિયમ 1500 રોકડેથી ચૂકવ્યું. શું છે? આગનો વીમાનું પ્રીમિયમ છે. આગના વીમાનું પ્રીમિયમ એ શું છે? ખર્ચ છે. એ કેટલા છે? 1500 છે. એ કેવી રીતે છે? રોકડાથી છે. બરાબર. ખર્ચથી પૈસા જશે, રોકડ જશે, તો જમા બાજુ લખવાનું. તો જમા બાજુ 7 તારીખ વીમા પ્રીમિયમ ખાતે 1500 રૂપિયા રોકડના ખાનામાં 1500 શાના? વીમા પ્રીમિયમના. વીમા પ્રીમિયમ ધંધાનો ખર્ચ છે, રકમ જશે, જમા બાજુ લખાશે. અને ઉમેદવારનું પ્રીમિયમ ધંધાની આવક છે, ધંધામાં રોકડ અથવા બેંક આવશે, તો ઉધાર બાજુ લખવાનું. ઓકે, આગળ વધીએ. 8 તારીખ ભારત મશીનરીમાંથી ₹6000નું યંત્ર ચેક આપી ખરીદ્યું. શું કહે છે? ખરીદ્યું. શું ખરીદ્યું? યંત્ર ખરીદ્યું. શું આપીને? ચેક આપીને. યંત્ર ખરીદ્યું ચેક આપીને. ઓકે. અને યંત્ર ગોઠવણીના ખર્ચના આપ્યા 200 રૂપિયા રોકડા. એટલે કે યંત્રના તો ચેક આપ્યા, પણ મજૂરીના ખર્ચના શું આપ્યા? રોકડા આપ્યા. જો એક નોંધ યાદ રાખજો કે યંત્ર ગોઠવણીનો જે ખર્ચ છે યંત્રમાં જ લખાશે. આ ખર્ચને અલગથી ન લખાય. કોઈ પણ મિલકતને લગતો ખર્ચ હોય તો મિલકતની સાથે જ લખાશે. તો આ ખર્ચ છે તો પૈસા જશે, તો જમા બાજુ લખવાનું. તો રોકડ મેળમાં જમા બાજુ 8 તારીખ યંત્ર ખાતે કેટલા ચેક આપ્યા? તો બેંકમાં લખાશે 6000 રૂપિયા. અને રોકડા આપ્યા ગોઠવણીના, એ રોકડના ખાનામાં 200 રૂપિયા. 6000 બેંકના ખાનામાં, 2000 રોકડના ખાનામાં. આગળ વધીએ. 10 તારીખ શું કહે છે? ₹6000નો માલ 10% વેપારી વટાવ આપવા છતાં, આવું ક્યારે લખેલું ના હોય, પણ અહીંયા લખેલું છે કે 10% વેપારી વટાવ આપવા છતાં 25% નફો મળે. એટલે કે 10% વટાવ આપીએ એની પછી પણ શું થવું જોઈએ? 25% નફો મળવું જોઈએ 6000ની ઉપર. તે રીતે અશોકને વેચ્યું. અશોકે 50% રકમ રોકડેથી અને બાકી 50% એ રકમ ચેકથી આપી. એમાં 5% રોકડ વટાવની શરતે ચૂકવી. ફરી રકમ સમજીએ. 6000નો માલ છે, 10% વેપારી વટાવ છે, પણ વટાવ સિવાય પણ 25% નફો મળવું જોઈએ. એવી રીતે વેચાણ કર્યો અશોકે આપણને પૈસા આપ્યા. 50% રોકડ આપશે અને 50% ચેક આપશે. અને આપણે શું આપવાના? 5% રોકડ વટાવ આપવાના. બરાબર. તો આની ગણતરી જોઈએ. 6000નો માલ છે. હવે જો એ શું કહે છે કે 10% વેપારી વટાવ આપવા છતાં, એટલે કે આ 10% વેપારી વટાવ આપણે ગણવાનું નહીં, ડાયરેક્ટ નફો ગણવાનું. કેમ કે આવું કહે છે કે વટાવ આપીએ તો પણ 25% નફો થવો જ જોઈએ. એટલે કે આપણે અહીંયા વેપારી વટાવ ગણવાનું નથી, ખાલી 25% નફો ગણવાનું છે. તો 6000 પ્લસ 25% નફો જે 1500 રૂપિયા છે, તો કેટલા થઈ જશે? 7500. એટલે વેચાણ શેમાં કરવાના? 7500માં કરવાના. પણ એમાં શું આપવાના છે? 5% રોકડ વટાવ. શું આપવાના છે? 5% રોકડ વટાવ. આ શું છે? આ છે નફો. અને આ શું છે? રોકડ વટાવ. 7500 માઇનસ 5% રોકડ વટાવ, 375 બાદ કરવાના, 7125, 7125 આવશે. એમાં અડધી રકમ 3562.5 રોકડા મળ્યા અને અડધી રકમ 3562.5 ચેકના મળ્યા. અને વટાવ લખાશે 375. તો આની નોંધ જુઓ. બરાબર. આ વેચાણ છે. વેચાણથી ધંધામાં આવક થાય તો ઉધાર બાજુ લખવાનું. 10 તારીખ વેચાણ ખાતે વટાવના જે વટાવ આપેલ છે 375, રોકડા મળ્યા 3562.5 અને ચેકના મળ્યા 3562.5. બધી વિગત થઈ ગઈ. હવે સરવાળો કરી નાખીએ. સરવાળાની અંદર આપેલ વટાવ થયો 375, મળેલ વટાવ થયો 368.
આના સરવાળો કરીને મૂકી દેવાનું. પછી રોકડ ખાતું બંધ કરીશું. 8,000 વત્તા 3,562.5 તો જવાબ આવશે 11,562.5 અને અહીંયા લખવાનું અને આનાથી આ બધાને બાદ કરી નાખવાનું. 11,562.5 માઇનસ 3,000 માઇનસ 1,500 માઇનસ 200 તો આવશે 6,862.5. બેંકની વાત કરીએ તો બેંકના 10,000 વત્તા 150 વત્તા 3,000 વત્તા 3,062.5 સરવાળો થશે 16,712.5 અને અહીંયા લખવાનું અને આમાંથી આ બધી વિગત બાદ કરી નાખવાની. માઇનસ 3,992 માઇનસ 600 માઇનસ 6,000 તો આવશે 6,120.5 6,120.5 અને લખવાનું બાકી આગળ લઈ ગયા 31 તારીખ. અને સત્તા દાખલો પૂર્ણ થાય છે, કમ્પ્લીટ થાય છે. જો તમને દાખલામાં ખબર પડી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. પોતાના ફ્રેન્ડ્સને શેર જરૂર કરો અને કમેન્ટ કરો કે તમને ખબર પડી, સમજમાં આવ્યું. અને જો કંઈક ડિફિકલ્ટી હોય, પ્રોબ્લેમ હોય તો એ પણ કમેન્ટ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.